અંકલેશ્વરના ચૌટા નાકા ખાતે મધ્યરાત્રિએ એક કારમાં અચાનક આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વર શહેરના વ્યસ્ત વિસ્તાર ચૌટા નાકા ખાતે મધ્યરાત્રિ દરમિયાન એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. કારના આગળના ભાગમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર નગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સતત અડધા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. કારમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું